વિદુરજીએ જ્યારે નીતિ સમજાવી દીધી ધૃતરાષ્ટ્રને, અને ધૃતરાષ્ટ્રની સાથે ચર્ચા કરતા કરતા વિદુરજી એમ બોલી ગયા કે હે ધૃતરાષ્ટ્ર, મને એમ લાગે છે આ દુર્યોધન તારા પૂર્વ જન્મનું કોઈ પાપ છે જે તારી સાથે બદલો લેવા આવ્યું છે. દુર્યોધન સાંભળી ગયો, પગની લાત મારીને કાઢી મૂક્યા. બહાર નીકળ્યા મહેલની, ભગવાનની સામે જોયું, આકાશમાં દ્રષ્ટિ કરી, અને દુર્યોધને વિદુરજીએ બહુ સુંદર શબ્દ કહ્યો છે કે ભગવાન તમારો આભાર. સંતનું લક્ષણ શું છે? કોઈ પણ પરિસ્થિતિને પરમાત્માનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લે, આનું નામ સંત. શું કામ આભાર માન્યો? બોલે મારે દુર્યોધન સુધી આવવું પડતું હતું, એને મળવું પડતું હતું, એની સાથે વાતો કરવી પડતી હતી, પણ આજ તે મારી પર કેટલી કૃપા કરી કે દુસંગને તે છોડાવી દીધો. સત્સંગ મળવો એ તો રામની કૃપા છે. રામાયણ કહે છે, રામચરિત માનસમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્સંગ રામની કૃપાથી મળે. અમારું ભાગવત પણ કહે કે ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગ મૌચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારમ નાશમ વિદાય હિ તદોદયતે વિવેક. સત્સંગ પરમાત્માની કૃપાથી મળે, ભાગ્યોદયથી મળે.